હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે WECCમાં ચેપ્ટર 1ના જે MCQ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન 1, ઓવરહેડ લાઇન યુઝ બ્લેન્ક કંડક્ટર. ઓવરહેડ લાઇનમાં કેવા કંડક્ટર વાપરવામાં આવે છે? તો બેર કંડક્ટર વાપરવામાં આવે છે. ફોર સ્મોલ ડિસ્ટ્રીબ્યુશન લાઇન વિચ કંડક્ટર યુઝ. નાની ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય છે, ઓછી કેપેસિટીની જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય છે તેમાં કયા કંડક્ટર વાપરવામાં આવે છે? તો AAC વાપરવામાં આવે છે. એનું પૂરું નામ છે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. ટુ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ બ્લેન્ક કંડક્ટર ઇઝ યુઝડ. એટલે કે જે ACSR કંડક્ટર વપરાય છે તેમાં સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે કયો કંડક્ટર વપરાય છે? તો સ્ટીલ વાપરવામાં આવે છે. ACSR નું પૂરું નામ છે શું છે? એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રિન્ફોર્સ્ડ. ફોર લો કેપેસિટી મશીન વિચ વાયર યુઝ. ઓછી કેપેસિટીના મશીન માટે કયું વાયર વાપરવામાં આવે છે? તો સર્ક્યુલર ઇનેમલ્ડ કવર્ડ વાયર વાપરવામાં આવે છે. તેનો ક્રોસ સેક્શન હોય છે સર્ક્યુલર અને ઇનેમલ્ડ કવર વાયર વાપરવામાં આવે છે. હાઈ કેપેસિટી મશીન માટે કયો વાયર વાપરવામાં આવે છે? તો પેપર અથવા કોટન કવર્ડ વાયર વાપરવામાં આવે છે. ફોર હાઈ કરંટ ક્રોસ સેક્શન એરિયા ઓફ અ કંડક્ટર. જો કરંટ વધારે હોય તો કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા કેવો હોય છે? તો સ્ક્વેર અથવા રેક્ટેંગલ હોય છે. એટલે કે વધારે કરંટ માટે ક્રોસ સેક્શન કેવો? સ્ક્વેર અથવા રેક્ટેંગલ હોય છે. ડાયામીટર ઓફ વાયર ઇઝ કોલ્ડ. એટલે કે જે આપણો કેબલ હોય છે, કેબલમાં કંડક્ટરનો જે ડાયામીટર હોય છે તેને શું કહેવાય? ગેજ કહેવાય છે. ઇફ ગેજ નંબર ઇઝ સ્મોલ ધેન થિકનેસ ઓફ વાયર ઇઝ. એટલે કે જો ગેજ ઓછો હોય વાયરનો તો તેની થિકનેસ કેવી હોય છે? તો વધારે હોય છે. અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ પણ ઇન્ક્લુડ કર્યું છે. વિચ કંડક્ટર ઇઝ થિકર, 18 ગેજ ઓર 20 ગેજ. એટલે કે કયો કંડક્ટર લાંબો હશે, 18 ગેજ તો અથવા 20 ગેજ? તો એનો આન્સર આવશે 18 ગેજ. કંડક્ટર ઇન્ડિકેટેડ બાય. એટલે કે જે કંડક્ટર્સ હોય છે તેને ઇન્ડિકેટ કરવાનું પેટર્ન કયું છે? તો ઉપર જે હોય છે અંશમાં નંબર ઓફ કંડક્ટર લખાય છે અને નીચે ગેજ લખવામાં આવે છે. તેના એક્ઝામ્પલ આ રીતે છે. 1/18 લખેલું હોય તો એમાં એક કંડક્ટર હોય અને એનો ગેજ કેટલો હશે? તો 18 ગેજ હશે. તો આનો મિનિંગ એવો થાય કે 18 ગેજનો એક કંડક્ટર. એવી રીતે 3/20 લખેલું હોય તો 3 કંડક્ટર કેવા? 20 ગેજના. બરાબર. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે ન્યુમેરેટર છે તેમાં નંબર ઓફ કંડક્ટર લખવામાં આવે છે અને ડિનોમિનેટરમાં ગેજ લખવામાં આવે છે. વાયર ગેજ ઓફ કેબલ મેઝર્ડ બાય. એટલે જે કેબલ હોય છે તેનો ગેજ માપવો હોય તો શેના મદદથી માપી શકાય? તો સ્ટાન્ડર્ડ વાયર ગેજની મદદથી માપી શકીએ છીએ. એના પછી જે VIR કેબલ છે એમાં કયા કયા કંડક્ટર વપરાય છે? તો એલ્યુમિનિયમ અને કોપર વપરાય છે. મિકેનિકલ સ્ટ્રેન્થ ઓફ VIR કેબલ. VIR કેબલની મિકેનિકલ સ્ટ્રેન્થ કેવી હોય છે? ઓછી હોય છે. VIR કેબલ યુઝ ઇન વિચ ટાઈપ ઓફ વાયરિંગ. VIR કેબલ કયા પ્રકારના વાયરિંગમાં વપરાય છે? તો કેસિંગ કેપિંગ અને કોન્ડ્યુટ વાયરિંગમાં વપરાય છે. ઓન MICC વાયર લેયર ઓફ બ્લેન્ક ઇઝ પ્રોવાઇડેડ. MICC વાયરમાં શેનું લેયર પ્રોવાઈડ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું લેયર પ્રોવાઈડ કરવામાં આવે છે. PVC કેબલ યુઝ અપ ટુ. PVC કેબલ કેટલા કેવી સુધી વાપરવામાં આવે છે? તો 11 kV સુધી વાપરવામાં આવે છે. બ્લેન્ક ગેજ વાયર યુઝડ ઇન ફ્લેક્સિબલ વાયર. એટલે કે ફ્લેક્સિબલ વાયરમાં કેટલા ગેજનો વાયર વાપરવામાં આવે છે? તો 36 ગેજના વાયર વાપરવામાં આવે છે. ફ્લેક્સિબલ વાયર યુઝ ઇન બ્લેન્ક. તો ફ્લેક્સિબલ વાયર ક્યાં વપરાય છે? ડોમેસ્ટિક વાયરિંગમાં. એના પછી ટાઈપ્સ ઓફ વાયરિંગ લખેલું છે. તો આ મેઇન ટાઈપ્સ લખેલા છે: ક્લીટ વાયરિંગ, બેટન વાયરિંગ, કેસિંગ કેપિંગ અને કોન્ડ્યુટ. આના સબ ટાઈપ આમાં ઇન્ક્લુડ કર્યા નથી. એના પછી જો ક્લીટ વાયર સિસ્ટમ વાપરવામાં આવે તો ડિસ્ટન્સ બિટવીન ટુ ક્લીટ કેટલું હોય? તો 1/2 મીટર હોય છે. વિચ વાયર ઇઝ યુઝડ ફોર ક્લીટ વાયરિંગ. ક્લીટ વાયરિંગ માટે કયો વાયર વાપરવામાં આવે છે? VIR વાયર વાપરવામાં આવે છે. થિકનેસ ઓફ ટીકવુડ બેટન શુડ બી. એટલે કે જો ટીકવુડ બેટન વાપરવામાં આવે તો તેની થિકનેસ કેટલી હોય છે? તો લેસ ધેન 10 mm હોય છે. લેસ ધેન 10 mm. ફોર હોરિઝોન્ટલ રન ડિસ્ટન્સ બિટવીન ટુ ક્લિપ કેપ્ટ. એટલે કે જો હોરિઝોન્ટલ રન હોય તો હોરિઝોન્ટલ દિશામાં બે ક્લિપ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 10 સેન્ટીમીટર. અને જો વર્ટિકલ હોય તો ડિસ્ટન્સ કેટલું હોય છે? 15 સેન્ટીમીટર હોય છે. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્રૂ ઇન બેટન વાયરિંગ. બે સ્ક્રૂ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 75 સેન્ટીમીટર હોય છે. વિચ કેબલ ઇઝ યુઝડ ઇન કોન્ડ્યુટ વાયરિંગ. કોન્ડ્યુટ વાયરિંગમાં કયો કેબલ વાપરવામાં આવે છે? તો PVC અથવા VIR કેબલ વાપરવામાં આવે છે. તો આપણે ધ્યાન રાખીશું, PVC અથવા VIR વાયર વાપરવામાં આવે છે. સિંગલ પોલ વન વે સ્વિચ અવેલેબલ ઇન કરંટ રેટિંગ ઓફ. સિંગલ પોલ વન વે સ્વિચ છે એ કેટલા કરંટ રેટિંગમાં અવેલેબલ હોય છે? તો 5 એમ્પિયર હોય છે. ફોર ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન સિંગલ પોલ વન વે સ્વિચ અવેલેબલ ઇન ધ કરંટ રેટિંગ. ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન માટે કેટલા માટે? તો 15 એમ્પિયર હોય છે.
टाइप्स ऑफ सिंगल पोल वन वे स्विच ना प्रकार क्या है तो सरफेस माउंटिंग અને ફ્લશ માઉન્ટિંગ બેવ છે. સિંગલ પોલ ટુ વે સ્વિચ યુઝ ફોર સિંગલ પોલ ટુ વે સ્વિચ ક્યાં વપરાય છે તો સ્ટેરકેસમાં વપરાય છે એટલે કે દાદર વાયરિંગ. પુશ બટન સ્વિચ યુઝ ફોર પુશ બટન સ્વિચ ક્યાં વપરાય છે તો ડોરબેલમાં વપરાય છે. પુલ સ્વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ એટલે પુલ સ્વિચ હોય છે તેને કેવી સ્વિચ કહેવામાં આવે છે તો કોર્ડ સ્વિચ પણ કહેવામાં આવે છે. ડીપીઆઈસી સ્વિચ યુઝ ફોર ડીપીઆઈસી સ્વિચ ક્યાં યુઝ થાય છે તો સિંગલ ફેઝ સપ્લાય માટે યુઝ થાય છે. કરંટ રેટિંગ ઓફ ડીપીઆઈસી સ્વિચ કરંટ રેટિંગ કેટલું હોય છે ડીપીઆઈસી સ્વિચનું તો 15 થી 200 એમ્પિયર હોય છે. વોલ્ટેજ રેટિંગ ઓફ ડીપીઆઈસી સ્વિચ વોલ્ટેજ રેટિંગ કેટલું હોય છે તો 250 વોલ્ટ હોય છે. 200 વોટ ટુ 300 વોટ વિચ સ્ક્રૂ યુઝ એટલે 200 વોટથી 300 વોટ સુધી કયું સ્ક્રૂ વપરાય તો એડિશન સ્ક્રૂ વપરાય છે. અને પછી ફોર હાયર ધેન 300 વોટ વિચ સ્ક્રૂ ઇઝ યુઝ 300 વોટથી વધારે માટે કયું સ્ક્રૂ વપરાય તો ગોલિયેથ સ્ક્રૂ વાપરવામાં આવે છે. અહીંયા બે સ્ક્રૂના નામ હતા એટલે ખાસ ધ્યાન રાખીશું કે 200 થી 300 વોટ હોય તો એડિશન સ્ક્રૂ અને 300 વોટથી વધારે હોય તો ગોલિયેથ સ્ક્રૂ વાપરવામાં આવે છે. ફોર લો કેપેસિટી વિચ ટાઈપ ઓફ ફ્યુઝ યુઝ લો કેપેસિટી માટે કયો ફ્યુઝ વપરાય છે તો કિટકેટ ફ્યુઝ. રેટિંગ ઓફ અ 2 પિન સોકેટનું રેટિંગ કેટલું હોય છે તો 5 એમ્પિયર 250 વોટ. 3 પિનનું સોકેટ 15 એમ્પિયર 250 વોટ હોય છે. આ વેલ્યુ બુકમાં પ્રોવાઈડ કરેલી છે ખાસ ધ્યાન રાખજો. ટોપ પિન ઓફ અ 3 પિન પ્લગ કનેક્ટેડ ટુ એટલે કે જે પ્લગ હોય છે તેમાંની જે ટોપ પિન હોય છે તે ક્યાં કોની સાથે કનેક્ટ કરેલી હોય છે તો અર્થ વાયર સાથે કનેક્ટેડ કરેલી હોય છે. સીલિંગ રોઝ અવેલેબલ અપ ટુ સીલિંગ રોઝ કેટલા વોલ્ટેજ સુધી અવેલેબલ હોય છે તો 250 વોલ્ટ. હાઇટ ઓફ અ લેમ્પ ફ્રોમ ફ્લોર લેવલ ઇઝ એટલે કે જે લેમ્પ હોય છે તેની ફ્લોર લેવલથી હાઇટ કેટલી તો 2.5 મીટર. હાઇટ ઓફ ફેન બ્લેડ ફ્રોમ ફ્લોર લેવલ એટલે કે જે ફેન બ્લેડ હોય છે તેની ફ્લોરથી હાઇટ કેટલી તો 2.4 મીટર રાખવામાં આવે છે. એના પછી ડિસ્ટન્સ બિટવીન ફેન બ્લેડ્સ એન્ડ સીલિંગ ઇઝ કેપ્ટ એટલે કે ફેન બ્લેડ અને સીલિંગ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે તો 300 mm રાખવામાં આવે છે. એના પછી કોમ્બિનેશન પ્લાયર યુઝડ ટુ જે કોમ્બિનેશન પ્લાયર છે એ શેના માટે વપરાય તો હોલ્ડ કટ અને ટ્વિસ્ટ કંડક્ટર એટલે કે કંડક્ટરને હોલ્ડ કરવા માટે કટ કરવા માટે અને ટ્વિસ્ટ કરવા માટે વપરાય છે. ટુ રિમૂવ ઇન્સ્યુલેશન ફ્રોમ વાયર વિચ ડિવાઇસ ઇઝ યુઝડ એટલે જે કેબલ છે તેમાંથી ઇન્સ્યુલેશન રિમૂવ કરવું હોય તો કયું ડિવાઇસ વપરાય કટર વપરાય છે. સ્ટાન્ડર્ડ લેન્થ ઓફ સ્ક્રૂ ડ્રાઈવરની સ્ટાન્ડર્ડ લેન્થ કેટલી હોય છે તો 150 250 અને સોરી અહીંયા 200 હશે 150 200 250 અને 300 150 200 250 અને 300 mm હોય છે. અહીંયા 200 કરી દઈશું 50-50 નું ઇન્ટરવલ હતું એમાં. વિચ ડિવાઇસ યુઝ ટુ કટ કોન્ડ્યુટ ઓર ગેલ્વેનાઇઝ પાઇપ કયા ડિવાઇસની મદદથી કોન્ડ્યુટ અથવા ગેલ્વેનાઇઝ પાઇપ કાપી શકાય છે તો હેક્સોની મદદથી. વોટ ઇઝ ધ લેન્થ ઓફ પેન કનાઇફની લેન્થ કેટલી હોય છે તો 100 mm હોય છે. વી કેન ડ્રીલ હોલ ઓફ બ્લેન્ક અહીંયા પણ બ્લેન્કમાં કન્સિડર કરી લઈશું. વી કેન ડ્રીલ હોલ ઓફ બ્લેન્ક ડાયામીટર વિથ ધ હેન્ડ ડ્રીલ એન્ડ ઇલેક્ટ્રિક ડ્રીલ એટલે કે હેન્ડ ડ્રીલ અને ઇલેક્ટ્રિક ડ્રીલની મદદથી આપણે કેટલા ડાયામીટરનો હોલ ડ્રીલ કરી શકીએ છીએ તો એનો આન્સર આવશે 12 mm. યુનિટ ઓફ ગેજનો યુનિટ શું હોય છે તો હોય છે. ટુ ચેક ફેઝ વાયર એન્ડ ન્યુટ્રલ વાયર વિચ ડિવાઇસ ઇઝ યુઝ તો નિયોન ટેસ્ટર વપરાય છે. એટલે કે સિમ્પલ મિનિંગ એવો છે કે કંડક્ટર ફેઝ છે કે ન્યુટ્રલ એ ચેક કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો નિયોન ટેસ્ટર. વિચ ડિવાઇસ ઇઝ યુઝડ ફોર વર્ટિકલ ડાયરેક્શન માર્કિંગ એટલે કે તમે જે ડાયરેક્શન કરેલા છે એ વર્ટિકલ દિશામાં પ્રોપર છે કે નહીં તેને માર્ક કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો પ્લમ્બ બોમ્બનો ઉપયોગ થાય છે. રેટિંગ ઓફ અ ટેસ્ટ લેમ્પનું રેટિંગ કેટલું હોય છે તો 40 વોટ. નિયોન ટેસ્ટરનું રેટિંગ કેટલા સુધી અવેલેબલ હોય છે તો 500 વોટ સુધી હોય છે. વિચ સપ્લાય સિસ્ટમ યુઝ ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોસ્ટેલ કઈ સિસ્ટમ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે વપરાય છે તો ટ્રી સિસ્ટમ વપરાય છે. ઇન ટ્રી સિસ્ટમ રાઇઝિંગ મેન મેડ ફ્રોમ ટ્રી સિસ્ટમમાં રાઇઝિંગ મેન શેનામાંથી બનાવેલું છે તો કોપર અથવા એલ્યુમિનિયમ. સપ્લાય લાઇન્સ ઓલવેઝ ઇન સપ્લાય લાઇન્સ જે છે એ કઈ દિશામાં રાખવામાં આવે છે તો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં રાખવામાં આવે અને અધર કનેક્શન ઓફ સર્કિટ ઇઝ જે બીજા કનેક્શન હોય તે વર્ટિકલ ડાયરેક્શનમાં રાખવામાં આવે છે. સ્વિચ પુશ બટન કોન્ટેક્ટર આર ઓલવેઝ શો એટલે કે જે સ્વિચ પુશ બટન અને કોન્ટેક્ટર છે એને હંમેશા કેવા બતાવવામાં આવે છે તો ડાયાગ્રામમાં ઓફ કન્ડિશનમાં જ બતાવવામાં આવે છે. અને તેનો જ રિલેટેડ બીજો ક્વેશ્ચન સ્વિચ કોન્ટેક્ટર રિલેસ મૂવ ઇન વિચ ડાયરેક્શન તો એમની ડાયરેક્શન કેવી રાખવામાં આવે તો તે લેફ્ટ થી રાઈટ તરફ મૂવ થતા હોય તેવા બતાવવામાં આવે છે.
સર્કિટ ઓપરેટ ફર્સ્ટ ઇન્ડિકેટેડ એટ, એટલે કે જે સિક્વન્સમાં સર્કિટ હોય તો તેમાં જે સર્કિટ પહેલા ઓપરેટ થતી હોય તે લેફ્ટ સાઈડ બતાવવામાં આવે છે. સ્વિચ ઓલવેઝ ઇન્સ્ટોલ્ડ ઇન બ્લેન્ક, સ્વિચને ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે તો હંમેશા ફેઝ બારમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ટુ કંટ્રોલ લેમ્પ ફ્રોમ મોર ધેન 2 પ્લેસ, વિચ સ્વિચ ઇઝ યુઝડ, એટલે કે લેમ્પને 2 કરતાં વધારે પ્લેસથી તમારે કંટ્રોલ કરવી હોય તો કઈ સ્વિચ વાપરવામાં આવે છે તો 2-વે સ્વિચ અને ઇન્ટરમીડિયેટ સ્વિચ વાપરવામાં આવે છે. હાઉ મેની 2-વે સ્વિચ એન્ડ ઇન્ટરમીડિયેટ સ્વિચ રિક્વાયર્ડ ટુ કંટ્રોલ લેમ્પ ફ્રોમ 3 પ્લેસ, એટલે કે તમારે લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરવો હોય તો તમારે કેટલી 2-વે સ્વિચ અને ઇન્ટરમીડિયેટ સ્વિચ રાખવી પડશે તો 2 2-વે સ્વિચ અને 1 ઇન્ટરમીડિયેટ સ્વિચ વાપરવી પડશે. એવી જ રીતે ટુ કંટ્રોલ 4 લેમ્પ્સ ઇન ગોડાઉન વાયરિંગ, હાઉ મેની સ્વિચ યુઝડ, ગોડાઉન વાયરિંગમાં તમારે જો 4 લેમ્પ કંટ્રોલ કરવા હોય તો તમે કેટલી સ્વિચ વાપરશો તો એક જે સ્વિચ હશે એ 2-વે સ્વિચ અને 3 જે સ્વિચ હશે એ 3-વે સ્વિચ વાપરવામાં આવશે. સોરી, અહીંયા 2 પોલ સ્વિચ હશે તો ખાસ ધ્યાન રાખીશું ટોટલ 4 સ્વિચ વાપરવામાં આવે છે. ફોર 3 ફેઝ 450 વોલ્ટ ઇન્ડક્શન મોટર રેન્જ ઓફ વોલ્ટમીટર, 3 ફેઝ 415 વોલ્ટ જેની જે ઇન્ડક્શન મોટર છે તેને વોલ્ટમીટરની રેન્જ કેટલી હશે તો 0 થી 500 વોલ્ટ. પર ફેઝ લાઇન કરંટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ, એટલે કે ઇન્ડક્શન મોટરમાં પર ફેઝ લાઇન કરંટ કેટલો હોય છે તો 1.5 એમ્પિયર હોય છે. એમીટર રેન્જ ફોર 3 ફેઝ 415 વોલ્ટ 5 HP ઇન્ડક્શન મોટર ઇઝ, એટલે કે 3 ફેઝ 415 વોલ્ટ 5 HP ની ઇન્ડક્શન મોટર માટે મીટરની રેન્જ કેટલી થશે તો રેન્જ થશે 7.5 મીટર. સિમ્પલ, જે પર HP જે છે પર હોર્સ પાવર આવશે, પર હોર્સ પાવર જે છે કરંટ કેટલો હોય છે 1.5 એમ્પિયર હોય છે, એટલે 1 HP ની મોટર હોય ઇન્ડક્શન મોટર તો તેનો કરંટ કેટલો 1.5 એમ્પિયર, તો અહીંયા 5 HP છે તો તેનો કરંટ થશે 1.5 × 5 એટલે 7.5. મેઇન સ્વિચ રેટિંગ ફોર 3 ફેઝ 450 વોલ્ટ 5 HP ઇન્ડક્શન મોટર ઇઝ, એટલે કે આ જે ઇન્ડક્શન મોટર છે તેના મેઇન સ્વિચનું રેટિંગ કેટલું રાખીશું આપણે તો 30 એમ્પિયર અને 600 વોલ્ટ. એવી જ રીતે સાઇઝ ઓફ વાયર ફોર ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન, ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન માટે કયો વાયર વાપરવામાં આવે છે તો 14 SWG વાપરવામાં આવે છે. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે આપેલું છે કે અહીંયા પર્ટિક્યુલર HP આપેલા છે અને અહીંયા કોપર કંડક્ટર હોય તો કેટલા SWG અને GI હોય તો કેટલા SWG. 10 HP ની મોટર હોય તો કોપર 8 SWG અને GI પણ 8 SWG. 10 થી 15 HP ની હોય તો કોપર 8 SWG, GI વાયર 6 SWG. 15 થી 30 HP ની મોટર હોય તો કોપર 6 SWG અને GI વાયર 2 SWG અને 30 થી 50 HP ની મોટર હોય તો કોપર 4 SWG વપરાય છે. અને 50 થી જો 100 HP ની મોટર હોય તો કોપર માટે 2/12.7 મલ્ટીપ્લાય 2.54 mm ની સ્ટ્રીપ વાપરવામાં આવે છે. અહીંયા જો કદાચ SWG હોય તો 2 SWG અને જો સ્ટ્રીપ વાપરવાની હોય તો સ્ટ્રીપના ડાયમેન્શન આ રહેશે. એવી જ રીતે મોર દેન 100 એમ્પિયર માટે સ્ટ્રીપના ડાયમેન્શન આ રહેશે. એના પછી ફોર ટેસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન બ્લેન્ક વોલ્ટ મેગર યુઝ, ડોમેસ્ટિક વાયરિંગ જે છે તેના ટેસ્ટિંગ માટે કેટલા વોલ્ટનું મેગર વાપરવામાં આવે છે તો 500 વોલ્ટનું મેગર વાપરવામાં આવે છે. ડ્યુરિંગ સર્કિટ કન્ટિન્યુટી એન્ડ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ મેઇન સ્વિચ કેપ્ટ, એટલે કે સર્કિટની કન્ટિન્યુટી અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાના ટેસ્ટ વખતે મેઇન સ્વિચ કેવી રાખવામાં આવે છે તો ઓફ રાખવામાં આવે છે. એના પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું છે તો 50 બાય નંબર ઓફ પોઈન્ટ પ્લસ સ્વિચ, એનું યુનિટ શું છે મેગા. પણ જો PVC વાયરિંગ માટે લખવું હોય તો 50 ની જગ્યાએ 12.5 આવે છે. વેલ્યુ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શુડ બી, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હોય છે તો મોર દેન 1 મેગા ઓહ્મ. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ બિટવીન એની પાર્ટ એન્ડ અર્થ ઇઝ, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કોઈ પાર્ટ અને અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ તો 1 ઓહ્મ. ફોર ગુડ કન્ટિન્યુટી રીડિંગ ઓફ મેગર ઇઝ, સારી કન્ટિન્યુટી માટે મેગરનું રીડિંગ કેટલું હોવું જોઈએ 0 હોવું જોઈએ. ફોર ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન અર્થ રેઝિસ્ટન્સ વેલ્યુ, ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન માટે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હોવી જોઈએ તો મોર દેન 5 ઓહ્મ. એના પછી સબસ્ટેશન અને પાવર સ્ટેશન માટે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી તો 0.521 ઓહ્મ અને જનરેટિંગ સ્ટેશન માટે કેટલી તો 0.5 ઓહ્મ. આ રીતે અલગ અલગ એપ્લિકેશન માટે અર્થ રેઝિસ્ટન્સની કિંમત અલગ અલગ રાખવામાં આવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.